પ્રેમ કોઈ સીમા નથી જોતો, પ્રેમ કોઈ ધર્મ નથી જોતો, પ્રેમ કોઈ જાત નથી જોતો। આપ મુસ્લિમ સમાજમાંથી આવો છો, આપનો પ્રેમ સંબંધ છે એ હિન્દુ ભાઈ સાથે થયો અને પ્રેમના તાતણે બંધાયા। જ્યારે તમારા ઘરે ખબર પડી એ પછી પરિસ્થિતિ શું હતી? કારણ કે કોઈ સ્વીકારવા માટે આ પ્રેમને તૈયાર નહોતું। કોર્ટ મેરેજ કરી અને પછી અમે બહાર જ રહ્યા આ બધાના ડરથી કે એ લોકો વળી પાછું કંઈક કરશે તો મને ને યાજ્ઞિકને બંનેને અલગ કરશે, તો એટલા માટે અમે બંને બહાર રહ્યા। એ સમય પછી બહાર રહેતા રહેતા હું પ્રેગ્નેન્ટ થઈ। એ સમયે ભાણવા પોલીસ સ્ટેશને અમે આવ્યા કે અમને પ્રોટેક્શન આપો, અમે હિન્દુ મુસ્લિમ છીએ એટલે પ્રોટેક્શનની અમને જરૂરત છે। તો એમને મને ના પાડી દીધી, મને અને યાજ્ઞિકને, કે નહીં તમને પ્રોટેક્શનની કંઈ જરૂરત નથી, એમ પોલીસ તમારા માટે નેવરી નથી કે તમને આ પ્રાઇવેટ કામ માટે તમને પોલીસ મૂકવા આવે અને પ્રોટેક્શન આપે। એમને પ્રોટેક્શન જ ના આપ્યો, જેટલો ખબર જ ના કાઢી। જો પ્રોટેક્શન આપ્યો હોત તો યાજ્ઞિકની હત્યા ના થાત। અવારને નવાર મારે કેસના ધક્કા ચાલુ જ હોય। જે ગામના ભાઈ આવે છે મારા ભેગા એ એક જ આવે છે અને બહારગામ તો પોલીસ ભેગી આવતી નથી, ઘર માટે જ છે। તો કેસ પતશે પછી પ્રોટેક્શન પણ ઉઠી જશે, પછી મારું ઘર બારોબાર જ છે અને મારી નાની છોકરી છે ને અત્યારે 8 મહિનાની છે। તો એની સુરક્ષા માટે, મારા સાસુની, મારી બધાની સુરક્ષા માટે મને હથિયાર જોઈએ છે। બાકી તો પછી બેન ભેગો સાહેબ કોર્ટમાં જતો તો કોર્ટમાં સામે 50-50 જણા મુસ્લિમ સમાજના આવે તારીખમાં, અમે જવામાં 3 જ જણા હોય, કારણ કે ત્યાં તો પ્રોટેક્શન આવતું નથી। એટલે મેં પણ વેપન માટે કલેક્ટર સાહેબને અરજી કરી છે અને મળી જાય તો સારું કહેવાય, બાકી બીજું કોઈ તો બેન સાથે આવતું નથી। પ્રેમ એ શબ્દ દુનિયાને જોડવા માટે, સાથે જ પરિવારને જોડવા માટે શબ્દ વપરાય છે, એનું નામ છે પ્રેમ। પ્રેમ કોઈ સીમા નથી જોતો, પ્રેમ કોઈ ધર્મ નથી જોતો, પ્રેમ કોઈ જાત નથી જોતો। અને પ્રેમના તાતણા જ્યારે એક મનથી એક બીજા મન સાથે, એક હૃદયથી બીજા હૃદય સાથે મળે છે ત્યારે એક થવાનું મન થાય છે। અને એક થયા પછી પણ એ પ્રેમ પૂરો થયો, પરંતુ કેટલાક અંશે અધૂરો પણ રહી ગયો। પ્રેમની નિશાની ચોક્કસથી બેન જે છે એમને મળી, અને બેન અમારી સાથે છે કે એમને જે નિશાની મળી, એમનો જે પ્રેમ હતો કેમ અધૂરો રહ્યો, અને ખાસ એમની એ વાત કરી છે। બેન, પહેલાં તો 2023માં આપના લગ્ન થયા, આપ મુસ્લિમ સમાજમાંથી આવો છો, હિન્દુ સમાજના ભાઈ સાથે લગ્ન થયા। સ્વાભાવિક રીતે આપણા અંદર, એટલે મતલબ આપણા દેશની અંદર પહેલેથી એવું રહ્યું છે હિન્દુ મુસ્લિમ ચાલતું રહ્યું છે। તેમ છતાં પણ મેં એમ કહ્યું કે ભાઈ પ્રેમ છે કોઈ જાત ધર્મ જોતું નથી, અને આપનો પ્રેમ સંબંધ છે એ હિન્દુ ભાઈ સાથે થયો અને પ્રેમના તાતણે બંધાયા। જ્યારે તમારા ઘરે ખબર પડી એ પછી પરિસ્થિતિ શું હતી? કારણ કે કોઈ સ્વીકારવા માટે આ પ્રેમને તૈયાર ન થાય। તૈયાર નહોતું, કેમ કે મારા ઘરનાને બધાને ખબર હતી, પણ એમને એમ હતું કે હું યાજ્ઞિક જોડે ભાગીને લગ્ન નહીં કરું, એટલા માટે ઘરે મને કંઈ નથી બોલતા। બસ થોડીક વાર ખારા થાય પછી બંધ થઈ જાય કે કંઈ વાંધો નહીં, આજ નહીં તો કાલ બંધ થઈ જશે, આજ નહીં તો કાલ બંધ થઈ જશે। એટલા માટે પણ મેં બંધ નહોતું કર્યું, કેમ કે મને અને યાજ્ઞિકને એક જોડે પ્રેમ થઈ ગયો, એટલે પછી અંબેએ એક થવાનું નક્કી કર્યું। એ સમયે મારા માતા પિતાએ મારા લગ્ન બીજી જગ્યાએ નક્કી કર્યા, જે મારે કરવા નહોતા। એટલા માટે મેં યાજ્ઞિકને કીધું કે યાજ્ઞિક હાલો આપણે ભાગીને લગ્ન કરીએ, તો યાજ્ઞિક પણ એ સ્વીકારી લીધું કે ચાલો આપણે ભાગીને લગ્ન કરીએ। પછી 2023માં અમે ભાગીને લગ્ન કર્યા। તારીખ 6/1/2023ના રોજ અમે ગામ છોડી અને બંને ભાગી ગયા। પછી અમે 14/1/2023ના રોજે અમે કોર્ટ મેરેજ કર્યા। કોર્ટ મેરેજ કરી અને પછી અમે બહાર જ રહ્યા આ બધાના ડરથી કે એ લોકો વળી પાછું કંઈક કરશે તો મને ને યાજ્ઞિકને બંનેને અલગ કરશે, તો એટલા માટે અમે બંને બહાર રહ્યા। એ સમય પછી બહાર રહેતા રહેતા હું પ્રેગ્નેન્ટ થઈ। એ સમયે ભાણવા પોલીસ સ્ટેશને અમે આવ્યા કે ચાલો હવે 9મો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે, તો આપણે પ્રોટેક્શન લઈ અને પછી ઘરે જઈ। એટલા માટે ભાણવા પોલીસ સ્ટેશને ગયા, તો ત્યારના PSI હતા સવસેટા સાહેબ। તો એમને મેં વાત કરી, મેં અને યાજ્ઞિકે, કે અમને પ્રોટેક્શન આપો, અમે હિન્દુ મુસ્લિમ છીએ એટલે પ્રોટેક્શનની અમને જરૂરત છે। તો એમને મને ના પાડી દીધી, મને અને યાજ્ઞિકને, કે નહીં તમને પ્રોટેક્શનની કંઈ જરૂરત નથી, લવ મેરેજ ઘણા કરે છે અને બધાને જો પ્રોટેક્શન આપો તો આ તમારા પ્રાઇવેટ કામ માટે અમે પોલીસ પ્રોટેક્શન ના આપી, એટલા માટે એમ કીધું અમને। તો યાજ્ઞિકે કીધું કે સર અમને પૈસા ભરીને પ્રોટેક્શન આપો, કેમ કે અમારી હાલત એવી છે, અમારી ઉંમર બંનેની એટલી છે નહીં કે એક છોકરું સાચવી શકી, એટલા માટે અમારે ઘરે જ આવવું છે। હું તમને રોકવા માંગીશ, તમે જ્યારે મેરેજ કર્યા ત્યારે 18 વર્ષથી ઉપર હતા, બંનેની ઉંમર મતલબ જે પરણાવવા માટેની ઉંમર હોય એ ઉંમર હતી? હા, એ ઉંમર હતી, કેમ કે મને 20મું વર્ષ ચાલતું હતું અને યાજ્ઞિકને 23મું।
ત્યારબાદ સવસેટા સરે એમ કીધું કે નહીં તમને પ્રોટેક્શન નહીં મળે. તો યાજ્ઞિકે કીધું કે અમને પૈસા ભરીને પ્રોટેક્શન આપો. તો યાજ્ઞિકને એ વાતની પણ ના પાડી કે નહીં તમને પ્રોટેક્શન નહીં મળે, પૈસા ભરીને પણ તમને નહીં મળે. તો યાજ્ઞિકે કીધું કે સર અમને પૈસા ભરીને પ્રોટેક્શન ના આપો, તો ખાલી અમને ઘરે મૂકી જાઓ. કે યાજ્ઞિક નાના હેતલના ઘરે કહી જાઓ કે એના મમ્મી પપ્પા કંઈ કરે નહીં, હેતલની હાલત અત્યારે પ્રેગ્નેન્ટ છે, એને કંઈક થઈ જશે તો સવસેટા સરે કીધું નહીં તમે અહીંયા જાઓ, કંઈક ઝઘડો થાય, એ લોકો કંઈક કરે તો પોલીસ આવશે. એમ પોલીસ તમારા માટે નેવરી નથી કે તમને આ પ્રાઇવેટ કામ માટે તમને પોલીસ મૂકવા આવે અને પ્રોટેક્શન આપે. તો યાજ્ઞિકજીએ પછી બીજ જમાદારને મળ્યા, એમને વાત કરી તો એમને પાછા પીએ સાહેબને મળાવ્યા કે આવી રીતના વાત છે. તો ત્યારના બીજ જમાદારે એમ કીધું કે નહીં, જન્મ થઈ જાય બાળકીનું પછી તમે જાજો, ગમે એ છોકરો આવે છોકરો પછી જન્મ થઈ જાય પછી તમે તમારા ગામમાં જાજો, ત્યાં લગન બહાર રહ્યો, પછી હું સરને વાત કરી અને તમને પ્રોટેક્શન અપાવી દઈશ. તો એ વાત કરી અને અમે પાછા વળી ગયા, અહીંયાથી પાછા બહાર રહેવા માંડ્યા. એ સમયે પાછી તારીખ 24/6 રોજ મારે દીકરીનો જન્મ થયો. ત્યારે બીજ જમાદારને ડાયરેક્ટ યાજ્ઞિકે ફોન કર્યો કે આવી રીતના છે, દીકરીનો જન્મ થયો છે ને હવે મારે ઘરે જવું છે. તો બીજના જમાદારે કીધું હા કંઈ વાંધો નહીં, તારે જવું હોય ત્યારે મને કહેજે. તો જ્યારે રજા થઈ 2 દિવસમાં ત્યારે વળી પાછો એને ફોન કર્યો બીજના જમાદારને કે મેડમ સર હવે અમારે ઘરે જવું છે, તમે ધ્યાન રાખજો પ્રોટેક્શનનું. તો એ હા તું કંઈ જા, કંઈ થાય તો મને ફોન કરજે, એવી રીતના બીજના જમાદારે કીધું. પછી યાજ્ઞિકે કીધું ઓકે. તો અમે ઘરે આવ્યા, કંઈ જ થયું નહીં. એટલા માટે યાજ્ઞિક પર પાછા દ્વારકા ગયા, અહીંયા થોડાક સમય રોકાણા, 10-12 દિવસ પછી પાછા ઘરે આવ્યા. એ સમયમાં મારા મોટા બાપાના છોકરાએ, મારો ભાઈ થાય, એમને મારા સસરાને ઝાપટ મારી પાદરમાં, ગામના પાદરમાં. તો એ સમયે ગામના વડીલ હતા, એમને બંધ કરાવી દીધું કે એમને ઝાપટ ના મારે એમ કરી. પછી મારા સસરા બીજે દી કેસ કરવા ગયા, બીજના જમાદારને મળ્યા કે આવી રીતના છે અને અમારે કેસ કરવો છે, મુસ્લિમ લોકો મને માર્યું છે, કાલી યાજ્ઞિકને મારે કે આ છોકરીને ગમે એ કરે. તો બીજના જમાદાર અને અમારા ગામના જે વડીલ હતા એમને સમાધાન કરાવી દીધા કે નહીં આવી રીતના તમે કરશો તો કાલ ઝઘડો વધશે, જેના લીધે યાજ્ઞિકને ખતરો છે. તો યાજ્ઞિકના પપ્પા બી ગયા ડરી અને પાછા ઘરે આવતા રહ્યા. તો કંઈ વાંધો નહીં, તમે ગેરંટી લઈ લ્યો. તો બીજના જમાદારે કીધું કે હા કંઈ નહીં. પછી ગામમાં અમારા એક કેસ થયું હતું જેમાં છોકરીએ આત્મહત્યા કરી હતી, એમાં પોલીસ આવી હતી અમારા ગામમાં, જે પીએસઆઈ હતા અને આ બીજના જમાદાર પણ હતા. એ ગામમાં આવ્યા 3 થી 4 વખત, તોય પણ અમારા ઘરે ના આવ્યા, ન પૂછવા આવ્યા. યાજ્ઞિકે ફોન કર્યો તોય પણ જવાબ નહીં કે તમને કંઈ વાંધો છે નહીં. મારા ઘરે આવ્યા, મારા મમ્મી પપ્પાને કહેવા ગયા કે તમે ધ્યાન રાખજો, કંઈ કરતા નહીં. એમને પ્રોટેક્શન જ ના આપ્યો, જેટલો ખબર જ ના કાઢી. જો પ્રોટેક્શન આપ્યો હોત તો યાજ્ઞિકની હત્યા ના થાત. અને જેવા જ આ મારા સસરા ઘરે પાછા આવ્યા અને બીજા જ દિવસે મારા મોટા બાપા આવ્યા યાજ્ઞિકને કહેવા કે યાજ્ઞિક તું બહાર નીકળ, હવે કોઈથી ડરવાની તારે જરૂર નથી, મુસ્લિમ લોકો કોઈ તને નહીં કરશે. એટલે 8 દિવસ પછી યાજ્ઞિક બહાર નીકળ્યા, બસ સ્ટેશને ગયા. તો ત્યાં બધા મુસ્લિમ લોકોએ, મારા સગા ભાઈ, મારા સગા કાકાએ મળી અને યાજ્ઞિકનું ખૂન કરી નાખ્યું. જોઈએ કે આપે બધા પ્રયત્નો કર્યા હતા કે સંબંધ બંધાય, માતા પિતા સાથે પણ આપને વાત થઈ હશે કે પરણી ગઈ છું, હવે એક દીકરીનો જન્મ થઈ ગયો છે, સ્વીકારી લો. અને એમ છતાં પણ જ્યારે ખુદના જ મા બાપ ના સ્વીકારે અને એમ કોઈ માવ તો એવું ન ઈચ્છે કે પોતાની દીકરી છે વગર ચાંદલે અથવા તો વગર સિંદૂરે રહે હિન્દુ ધર્મના મુજબ, અને એટલા માટે જ ક્યાંક એ ન માને અને ક્યાંક એમને પણ પ્રયત્નો તમે કર્યા હશે કે બધું છોડી દો ને અમને અપનાવી લો. મેં બધી ટ્રાય કરી હતી. મેં અને મારા પતિ યાજ્ઞિકે કીધું હતું કે મારે એ લોકો જોડે ફોનમાં વાત કરવી છે, મળવું છે. તો એ લોકોએ ચોખ્ખી મનાઈ કરી કે નહીં અમારે કંઈ વાત જ નથી કરવી, અમારે કંઈ વ્યવહાર રાખવો જ નથી. ગામમાં પર પછી એમ કહેવા માંડ્યા કે નહીં અમારે યાજ્ઞિકને કંઈ કરવું નથી. એટલા માટે યાજ્ઞિક કરે ખાલી 2 મહિના આપણે ઘરે જઈ, 2 મહિનાનું છોકરું થઈ જાય પછી આપણે ગામથી બહાર પાછા જતા રહીશું. એવા પણ વાત મળી છે કે અત્યારે તમે અને તમારા સાસુ છે 2 જણા જ છો, બીજું કોઈ મતલબ પરિવારમાં સગું છે નહીં, યાજ્ઞિક જે હતા એમ. ઓકે, બરાબર. એટલે મતલબ સાચવે એવું અત્યારે કોઈ એવું મૂવી નથી અને એના માટે તમે વેપન એટલે કે હથિયાર માટેની પણ અરજી કરી છે. એનું શું કારણ, કેમ હથિયાર તમારે જોઈએ છે?
કેમ કે મારું જે ઘર છે મારા સસરાનું એ ગામથી બારોબાર છે. અહીંયા ત્યાં એક જ મકાન છે. ત્યાં અત્યારે પોલીસે પ્રોટેક્શન આપ્યો છે, પર એ પ્રોટેક્શન કેટલો સમય મળશે મને? અવારને નવાર મારે કેસના ધક્કા ચાલુ જ હોય. જે ગામના ભાઈ આવે છે મારા ભેગા એ એક જ આવે છે, અને બાર ગામ તો પોલીસ ભેગી આવતી નથી, ઘર માટે જ છે. તો કેસ પતશે પછી પ્રોટેક્શન પણ ઉઠી જશે, પછી મારું ઘર બારોબાર જ છે. અને મારી નાની છોકરી છે જે અત્યારે ખૂન થયું યાજ્ઞિકનું ત્યારે 40 દિવસની હતી અને અત્યારે 8 મહિનાની છે. તો એની સુરક્ષા માટે, મારા સાસુની, મારી બધાની સુરક્ષા માટે મને હથિયાર જોઈએ છે. અપેક્ષા શું છે? પોલીસ પાસે તો એક અપેક્ષા રાખી હતી, એટલે આપણે હંમેશા એમ કહીએ છીએ કે પારકી આશા સદા નિરાશા, અને એ કેસમાં એવું જોવા મળ્યું કે પોલીસ પાસે પ્રોટેક્શન માંગ્યું હતું ને ન મળ્યું. બીજી શું અપેક્ષા સરકાર પાસે તમે રાખી રહ્યા છો કે આખી જે ઘટના બની તે પ્રકારમાં શું પ્રક્રિયા થઈ? એમાં એવું છે, મારા જે ગામના ભાઈ છે યાજ્ઞિકનું ખૂન થઈ ગયું પછી ધર્મ નામે ભાઈ માયના છે જગદીશભાઈ, તેમને પણ ગામમાંથી કોઈ મુસ્લિમ લોકો બધા એને ડરાવે છે, એને ધમકાવે છે બધા. તો એને ડરાવે ધમકાવે નહીં, એને કંઈ ખતરો ના થવો જોઈએ, એની પર પોલીસ સુરક્ષા કરે અને અમારી પર કરે એ અપેક્ષા છે ને. એક તો મેં સ્પેશિયલ પીપીનું મેં માગ કરી હતી હર્ષ સંઘવી સાહેબને, તેને 8 મહિના થયા, હજી પર એ ઓર્ડર નથી આવ્યો. અત્યારે હું ત્યાં ફોન કરું છું આશીષ વાડા સાહેબને, તો એમ કહે છે કે બેન અહીંયાથી ઓર્ડર થઈ ગયો છે, તમને ઓર્ડર મળી જશે, તમે મને કોલ ના કરતા, તમે એસપી સાહેબને કહેજો. એસપી સાહેબને હું કહું છું તો એસપી સાહેબ એમ કહે છે કે નહીં, મારી પાસે કોઈ ઓર્ડર આવ્યો નથી, આવશે તો બેન હું તમને કહીશ. ધર્મના ભાઈ છે જગદીશભાઈ, એ પણ અહીંયા અત્યારે ગુજરાત પ્લસમાં ઉપસ્થિત છે. એમનો હેતુ એવો છે કે જે બેન હેરાન થઈ રહી છે, જેના સગા ભાઈએ, જેમના જમાઈનું એટલે કે એ બેનના પતિની હત્યા કરી દીધી, એ રાગ અને દ્વેષના કારણે, એક સમાજી અને જાતિવાદના કારણે એ ફરીથી ક્યાંય ઉદ્ભવે નહીં, એટલા માટે જ એમની મદદે આવી રહ્યા છે. જગદીશભાઈ, નથી હોતું આવું, કારણ કે નથી હિન્દુ સમાજ સ્વીકારતો કે નથી મુસ્લિમ સમાજ સ્વીકારતો કે કોઈ હિન્દુ છોકરો છે એ કોઈ મુસ્લિમ સાથે લગ્ન કરે, અથવા તો કોઈ મુસ્લિમ છોકરો છે હિન્દુની દીકરી સાથે લગ્ન કરે. છતાં પણ આપ જે બેન છે એ મુસ્લિમ સમાજમાંથી આવે છે, હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા, એમનું નામ છે, એમણે નામ બદલ્યું, અને હિન્દુ થઈ અને એ બેનના મદદે તમે આવ્યા છો. આપને ગામમાં શું તકલીફો થઈ રહી છે અને કઈ રીતની હરકતો છે આપના થકી? કારણ કે એ હેરાનગતિ તો આપને પણ, એનો સામનો તો આપને પણ કરવો પડે. બિલકુલ પૂરેપૂરો, કારણ કે મને ટોટલ 4 થી 5 વખત ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે મને મારા ભાઈઓને કે બીજા આડાવડા કોઈ મારા જે મેળવાળા હોય એના થ્રુ ધમકી અપાવે, ભાઈ એ નીકળશે તો એને ભાંગી નાખશું. હમણાં જ તાજેતરમાં જ 4-5 દિવસ પહેલાં મેં ભાણવડ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. એમાં પણ મેં કીધું હતું કે સાહેબ મને ધ્યાનથી મારી લાખાસરના મુસ્લિમ લોકો દે છે. બાકી તો પછી બેન ભેગો સાહેબ કોર્ટમાં જતો તો કોર્ટમાં સામે 50-50 જણા મુસ્લિમ સમાજના આવે તારીખમાં. અમે જવામાં 3 જ જણા હોય, કારણ કે ત્યાં તો પ્રોટેક્શન આવતું નથી. એટલે મેં પણ વેપન માટે કલેક્ટર સાહેબને અરજી કરી છે, અને મળી જાય તો સારું કહેવાય. બાકી બીજું કોઈ તો બેન સાથે આવતું નથી. હજી એક બીક બેનને પણ એ મનમાં છે કે એ એમના સાસુ સસરા સાથે રહી રહ્યા છે અને ગામની બહાર મકાન છે, અને એ બીક કદાચ તમને પણ હશે, કારણ કે તમે બેનની સાથે છો કે જેને બેમાં એક સમાજે સ્વીકારી લીધું, હિન્દુ સમાજ, એટલે મતલબ કે એમના જે પતિ હતા એમના ઘરવાળા એમને સ્વીકારી લીધા, પણ એમના પિયર પક્ષે નથી સ્વીકાર્યા. અને તમે જ્યારે મદદે જાઓ તો તમને પણ ક્યાંક બીકમાં જે બીક છે એ મનમાં રહેતી હશે. એ બીક શું? અને ખાસ કરીને કોઈ એવી અરજીઓ થાય છે જેથી કરીને એવું થાય કે ભાઈ તમારી જે છબી છે એ પણ ખરડાય? હા, હમણાં જ એક અરજી કરી હતી કે એસઓજી વાળા આવ્યા હતા તપાસ કરવા માટે કે બેનને તમે જગદીશભાઈ ધરાર જબરજસ્તી રાખે છે, એને ફેર મુસ્લિમ ધર્મ અપનાવો છો, તો એની માટે બી આપણે કીધું કે સાહેબ તમે બેનને લઈ જાઓ, ત્યાં જઈને તપાસ કરી લો. તપાસ કરી તો બેન તો નિષ્પક્ષ હતા, એને તો ચોખ્ખું કીધું કે ના ભાઈ હું મારી મરજી છું. આવું અંદરો અંદર વેરઝેર ભરવા માટે આવું લોકો એ લોકો કરતા હોય, અને બોલો પોલીસ એનું નિષ્ઠાથી કામ કરતી હોય એ બાબતમાં છે. અને અપેક્ષા એવી રાખી રહ્યા છીએ કે બીજી એક વાત છે, હજી તમને શું લાગે છે કે આ કેસમાં શું? આ કેસમાં બેનને પહેલાં તો સ્પેશિયલ પીપી મળવો જોઈએ, અને બીજી વાત એ કે જે આ હર્ષ સંઘવી સાહેબ અટાડે બુલડોઝર, દાદાનું બુલડોઝર ચાલે એ અમે અપેક્ષા કરી કે અમારા ગામમાં પણ એવું બુલડોઝર ચાલે અને કરે. બાકી તો જો રહી વાત એવી તો પોલીસે, હું બેનની મદદ કરતો હતો તો સિંગલ વ્યક્તિ એક હું એવો હતો કે સાહેબ ગામ આખામાં જાહેરમાં બેનની મદદ કરું, ભલે દિલથી કોઈ પાછળથી કરતા, પણ જાહેરમાં જ્યાંથી આ બનાવ બન્યો 8 મહિના થઈ ગયા બનાવને, ત્યાંથી ડેઈલી સાંજે હું 1 કલાક બેનના ઘરે બેસવા જાઉં, એટલે જાઉં જ કે ભાઈ ગમે હોય વ્યસ્ત શેડ્યુલ હોય તો કાઢીને આપણે જઈએ. આ વસ્તુ ક્યાંક ને ક્યાંક મેં મદદ કરી હોય. આજે સવસેટા સાહેબ વિરુદ્ધ ઇન્કવાયરી બેઠી, આ પોલીસ વિરુદ્ધ પગલાં લેવાના અમે વારંવાર આપણે અપેક્ષા રાખતા હોય કે હજી આમાં કોઈ આરોપી રહી ના જાય, એ માટે અમે પોલીસની એસપી સાહેબની રજૂઆતો કરતા હોય કે સાહેબ આમાં કોઈ રહી ના જાય. એ બાબતનો ખાસ રાખીને હમણાં મને અસામાજિક તત્વોમાં પોલીસે ફિટ કરી દીધો અને મારે ઘરે રેડ કરવામાં આવી, જેને બદલે સામે પક્ષે
ઓલા જે આરોપી હતા એમાંથી કોઈને નહીં. જે લોકોએ ધોળે દિવસે ખૂન કરી નાખ્યું જાહેરમાં બસ સ્ટેન્ડે બપોરના સમયમાં, એના વિરુદ્ધ કંઈ ન કરવામાં આવ્યું. અને હું જે એને ટેકો દઉં છું તો મને અસામાજિક તત્વોમાં નાખી અને સિંગલ મારા એક જ ઘરે રેડ કરવામાં આવી. ત્યારબાદ મેં એસપી સાહેબને રજૂઆત કરી તો એસપી સાહેબે ત્યારે ને ત્યારે PSICને લીવ રિઝર્વમાં પહોંચાડી દીધા. એટલે હજી અપેક્ષા એ છે કે જે હતું લગ્ન થયા બંને એ સમાજમાંથી આવતા લોકો કે જેને સમાજ સ્વીકારતો નથી, તેમ છતાં પણ એ દીકરાના પરિવારે એ સમાજમાંથી આવતી દીકરીને સ્વીકારી. મહત્ત્વની વાત એ છે કે આપણે એમ કહીએ છીએ કે માથી સવાયો એટલે મા, અને એ જ મામાએ એ પોતાની ભાણી ઉપરથી એના બાપનો હાથ છે એ છીનવી લીધો. એ જ ભાઈએ, એ જ બહેન આપણે કહેવાઈએ કે સંબંધ જે છે એ લોહીનો, અને ક્યાંય પણ એને ખરોચ ના આવે માટે ભાઈ પહેલો બહેનની આગળ ઢાલ બનીને ઊભો હોય છે, પરંતુ એ ઢાલ તરવાલ બની અને બહેનનું સિંદૂર છે એ માથેથી લઈ લીધું. સાથે સાથે હવે બેન એ પ્રકારે હતાહત થઈ છે કે એને હથિયાર માટે પણ અરજી કરી છે. કારણ કે આવનારો સમય એને પ્રોટેક્શન તો મળ્યું છે પરંતુ ગામ અને એના ઘર પૂરતું, પરંતુ જ્યારે ત્યાંથી બહાર નીકળીને કોર્ટ કેસ જે ચાલી રહ્યા છે ત્યારે કોઈ પ્રકારની હરકત ન થાય. એમના ધર્મના જે ભાઈ બનાવેલા છે જગદીશભાઈ, એમને પણ કેટલીક પ્રકારની ધમકીઓ અથવા તો એમને પણ ક્યાંક ખોટી અરજીઓ થઈ રહી છે. તો એ જગદીશભાઈએ પણ હથિયારની માંગ છે એ કલેક્ટર સમક્ષ કરી છે. પણ મહત્વની વાત એ છે કે સીમાડો એ માનવે નક્કી કર્યો છે, ભાગ એ માનવે પાડ્યા છે. કોઈ પણ સમાજ એવું નથી કહેતો કે ક્યારે પણ પ્રેમ છે એ પ્રેમ બીજા સમાજ અથવા તો બીજા ધર્મના લોકો સાથે સંબંધ ન બાંધી શકે. એ બધું એ મનમાં રહેલું છે, અને મનમાં રહેલી વાતો જ્યાં સુધી આપણે નહીં પૂછીએ ત્યાં સુધી આ રીતની ઘટનાઓ થતી જશે. એ ભાણવલ પોલીસે જે તે સમયે જો બેનની અને ભાઈની વાત સાંભળી અને જો પ્રોટેક્શન આપી દીધું હોત તો કદાચ આજે 9 મહિનાની જે બાળકી છે એના માથા ઉપર એના પિતાના આશીર્વાદ હોત અને સુખી જીવન એ જીવતા હોત. નમસ્કાર.